નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના નવા વિડીયોમાં। આજે આપણે વાત કરીશું સાકરિયા સોમવારની વાર્તા વિશે। શ્રાવણ માસના પ્રથમ સોમવારથી આ વ્રતનો પ્રારંભ કરી છેક કારતક માસના પહેલા સોમવાર સુધી આ વ્રત કરવું। એમ 16 સોમવાર પૂરા કરવા વ્રત કરનારે સવારે પવિત્ર થઈ મહાદેવજીના નામનો દેવો કરવો, સ્તુતિ કરી વાર્તા સાંભળવી। વાર્તા સાંભળતી વખતે જય મહાદેવ એમ હુંકારો ભણતા જવું। નૈવેદ્યમાં 5.25 આનાની ખડી સાકર લાવી તેના 4 સરખા ભાગ કરી એક ભાગ મહાદેવને ચડાવવો, બીજો રમતા બાળકને આપવો, ત્રીજો પ્રસાદ તરીકે પોતે આરોગવો અને ચોથો ભાગ નદી, કૂવા કે દરિયામાં પધરાવવો। વ્રત કરનારે આખો દિવસ ભૂખ્યા રહેવું, માત્ર સાકરનું પાણી પી શકાય। આ ઉત્તમ વ્રત મહાદેવની કૃપાથી સુખ શાંતિ પ્રાપ્ત કરનારું છે। એક નગરમાં કોઠિયો બ્રાહ્મણ રહે, તેને કોઈ કન્યા આપી નહીં। ઉપચારોથી કોઢ મટ્યો નહીં, તે નિરાશ થઈ ગયો। એવામાં તેણે કથામાં સાંભળ્યું કે મહાદેવનું 16 સોમવારનું વ્રત કરવાથી ગમે તેવા દુઃખ દર્દ મટી જાય છે। કોળિયા બ્રાહ્મણે શ્રદ્ધાપૂર્વક 16 સોમવારનું વ્રત કરી તેનું ઉજવણું કર્યું અને તેનો કોઢ મટી ગયો। પછી તે એક રૂપાળી વિપ્ર કન્યા સાથે પરણ્યો ને પોતાના જીવન ઘરમાં રહેવા લાગ્યો। બંને પતિ પત્ની સુખ શાંતિથી રહેતા હતા, પરંતુ કુદરતનું કરવું, એક ચોમાસામાં ભારે વરસાદને વાવાઝોડાએ તેનું ઘર જમીન દોસ્ત થઈ ગયું। વરસાદની હેલી અઠવાડિયા સુધી રહી અને બધા હેરાન થઈ ગયા। બ્રાહ્મણને ભિક્ષા મળતી બંધ થઈ, આથી ખાવાના વાંધા પડ્યા। બ્રાહ્મણીએ કહ્યું, હું બાજુમાં એક નાની ઓરડી છે તેમાં એકલી પડી રહીશ, તમે પરગામ કમાવા જાઓ। બ્રાહ્મણ પત્નીને ભગવાનના ભરોસે છોડી ઘરમાંથી નીકળી પડ્યો। જંગલમાં એક મહાત્માની મઢી જોવામાં આવતા તે મહાત્માના દર્શને ગયો। પછી તેણે પોતાની કરુણ કથાની મહાત્માને સંભળાવી। મહાત્માએ તેને પોતાની મઢીમાં રાખ્યો। થોડા દિવસો બાદ બ્રાહ્મણે ઘેર જવાની રજા માંગી, ત્યારે મહાત્માએ તેને એક સંજીવની ગુટિકા આપીને કહ્યું, આ ગુટિકા તારું દારિદ્ર્ય ફેડી નાખશે। આ ગુટિકા એવી ચમત્કારિક છે કે તેને પાણી સાથે ઘસીને તેનો રગડો મરેલા માણસના મુખમાં રેડવામાં આવે તો તે સજીવ થઈ જાય। ગુટિકા લઈને બ્રાહ્મણ આગળ નીકળી પડ્યો। રસ્તામાં એક નગર આવતા તે ભિક્ષા માંગવા ગયો તો તેને ખબર પડી કે આજે રાજાનો કુંવર મૃત્યુ પામ્યો છે, તેથી ગામમાં શોક છે। થોડા સમય પછી કુંવરની સ્મશાન યાત્રા નીકળવાની છે। બ્રાહ્મણના મનમાં થયું કે અહીં જ ચમત્કારિક ગુટિકાનો ઉપયોગ કરી કુંવરને સજીવન કરું। તેમ વિચારી તે રાજમહેલે ગયો અને રડતા રાજા રાણી પાસે જઈ હાથ જોડીને કહેવા લાગ્યો, મને તક આપો તો મારી પાસેની સંજીવની ગુટિકાનો ઉપયોગ કરું। ઈશ્વર કૃપા હશે તો કુંવરજી સજીવ થઈ જશે। રાજાએ તે માટે ખુશી દર્શાવી અને ગુટિકાના સેવનથી મરેલો કુંવર જીવતો થઈ ગયો। રાજા રાણીએ બ્રાહ્મણનો આભાર માન્યો અને તેને પોતાના મહેલમાં સુખ સાહેબીમાં રાખ્યો। સુખમાં તે પત્નીને ભૂલી ગયો હતો। તેની પત્ની તેના ગામમાં તેની રાહ જોતી આંસુડા આરતી દિવસો વિતાવતી રહી હતી। એવામાં શ્રાવણ માસ આવતા બ્રાહ્મણીએ શ્રદ્ધા ભક્તિપૂર્વક મહાદેવજીનું 16 સોમવારનું વ્રત આદર્યું, પરંતુ એકટાણું કરવા જેટલું ઘરમાં અન્ન નહોતું, તેથી સાંજ પડતા સુધી જ ભૂખી રહી। એવામાં એક માણસ સાકરનું પડીકું તેના ઘરમાં આપવા આવ્યો અને કહ્યું, નગર શેઠને ત્યાં પુત્રનો જન્મ થયો છે, તેની ખુશાલીમાં આજે ઘેર ઘેર સાકર વહેંચવામાં આવી છે। બ્રાહ્મણીએ તો મહાદેવનું નામ લઈ પ્રસાદી તરીકે થોડી સાકર ખાધી અને વહેધેલી સાકરનું પાણી બનાવી મધુરું સાકરિયા પાણી પીધું, તેથી તેને શાંતિ થઈ ગઈ અને તે મહાદેવજીના નામનું રટણ કરતી કરતી ઊંઘી ગઈ। મધરાતે તેને સપનું આવ્યું। સપનામાં મહાદેવજીએ તેને આશીર્વાદ આપ્યો અને કહ્યું, હે બ્રાહ્મણી, આજે તારાથી અજાણપણે મહાપવિત્ર અને કલ્યાણકારી એવું સાકરિયા સોમવારનું વ્રત થઈ ગયું છે। સતી દક્ષ કન્યાએ આ વ્રતના પ્રભાવથી જ મને પ્રાપ્ત કર્યો હતો। આ વ્રત વિધિપૂર્વક કરવામાં આવે તો વધુ કલ્યાણકારી છે। બ્રાહ્મણી બોલી, હે ભગવાન, હે ભોળાનાથ, આપ વ્રત વિધિ જણાવો તો હવેથી હું સાકરિયા સોમવારનું વ્રત વિધિપૂર્વક કરીશ અને જ્યાં ત્યાં તમારો મહિમા વધારીશ। મહાદેવે કહ્યું, શ્રાવણ માસના પહેલા સોમવારથી જ આ વ્રત 16 સોમવાર સુધી કરવાનું।
વ્રતના સોમવારના દિવસે વ્રત કરનારે નિત્ય કર્મથી પરવારી પવિત્ર થઈ સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી 5.25 આનાની સાકર લઈ મહાદેવના મંદિરે જવું. ત્યાં દર્શન કરી સાકરના 4 સરખા ભાગ કરવા. એક ભાગ મહાદેવને ચડાવવો, બીજો ભાગ રમતા બાળકને આપવો, ત્રીજો પોતે પ્રસાદી તરીકે લેવો, ચોથો ભાગ પવિત્ર જળાશયમાં પધરાવવો. આખો દિવસ નકોરડો ઉપવાસ કરવો. માત્ર સાકર પ્રસાદીમાં રાખેલી તે ખવાય અને સાકરનું પાણી પી શકાય. પણ મહાદેવજીની કથા અવશ્ય સાંભળવી. આજે મહાદેવનું પૂજન કરવું અને રાત્રે જય મહાદેવનું રટણ કરતા ભોય પર સૂઈ જવું. 16 સોમવાર પૂરા થયા છેલ્લા સોમવારે સાકરિયા સોમવારના વ્રતનું ઉજવણું કરવું. તેમાં ઘઉંનો લોટ, ઘી, ગોળ આ 3 વાના સવાશેરમાંથી લઈ તેના 4 લાડુ બનાવવા. તેમાંથી એક લાડુ લઈને મહાદેવજીને ધરાવવો, બીજો લાડુ રમતા બાળકને, ત્રીજો ચોથો લાડુ પ્રસાદ તરીકે બધાને વહેંચી દેવો. આ બધું સાંજ પડતા પહેલા પતાવી દેવાનું. આ રીતે ઉજવણું કરી વ્રતની પૂર્ણાહુતિ કરનારના રોગ શોક મટી જાય, સર્વ સંકટ ટળી જાય અને નિર્ધનતા મટતા સુખ શાંતિ થાય છે. સ્વપ્ન પૂરું થતાં બ્રાહ્મણી સફાળી જાગી ગઈ. તેને મહાદેવજીએ કહેલી સાકરિયા સોમવારના વ્રતની તમામ વિધિ યાદ રહી ગઈ હતી. તેથી પછીના સોમવારથી તેણે વિધિપૂર્વક વ્રત કરવા માંડ્યું ને પડોશની ભાવિક સ્ત્રીઓને પણ મહાદેવજીના આ વ્રતનો રૂડો મહિમા સમજાવી વ્રત કરવા ઉત્સાહિત કરી. આ જોઈને ગામની ઘણી સ્ત્રીઓ શ્રદ્ધાપૂર્વક વ્રત કરવા લાગી. બ્રાહ્મણીએ વિધિપૂર્વક વ્રત કરતા 16 સોમવાર પૂરા કર્યા. ત્યારબાદ બહુ ઉત્સાહથી રૂડી રીતે ઉજવણું કર્યું ને બીજે જ દિવસે તેનો પતિ અઢળક ધન લઈને ઘેર આવ્યો. પછી બ્રાહ્મણે પડતર જગ્યામાં એક સુંદર મકાન બંધાવ્યું ને તેમાં બંને પતિ પત્ની સુખરૂપ રહેવા લાગ્યા. આગળ જતાં તેઓને પુત્રની પ્રાપ્તિ પણ થઈ ને તેમના સુખમાં વધારો થયો. આ બધો સાકરિયા સોમવારના વ્રતનો પ્રભાવ હતો. જય મહાદેવ. તમે જેવા બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા તેવા આ કથા વાર્તા વાંચનાર, સાંભળનારને અને શ્રદ્ધા ભક્તિપૂર્વક વ્રત કરનારને ફળજો ને સુખ સંમતિ આપજો. તો મિત્રો, આ હતી સાકરિયા સોમવારની વ્રત કથા. તો તમને અમારો આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. સાથે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવા અવનવા ધાર્મિક વિડીયો તમને સાંભળવા મળે.